નમસ્કાર દર્શક મિત્રો, अब तकના વિશેષ અહેવાલમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ડેન્ટિસ્ટ ઉપર, દાંત ઉપર. આપણે રોજ ઘણા બધા આપણે રોજિંદા જીવનમાં આપણે સારા ફૂડ ખાઈએ છીએ, સારું કોલ્ડ ડ્રિંક્સ પીએ છીએ, પણ આ જંક ફૂડ, આ કોલ્ડ ડ્રિંક્સ શું આપણા ડેન્ટિસ્ટ માટે, આપણા દાંત માટે ફાયદાકારક છે એ આપણે નથી જાણતા. ક્યાંક ને ક્યાંક આપણે જમી અને પણ આપણા દાંત ક્લીન નથી કરતા. તો આ જમીને દાંત ક્લીન ન કરવા એ પણ આપણા દાંત માટે ખૂબ જે છે નુકસાનકારક બની શકે છે. આવનારા દિવસોમાં તમારા દાંત ખૂબ જ નબળા પડી શકે છે. અને વ્યસનને કારણે અત્યારે રોજિંદા જીવનમાં આપણે જોઈએ છીએ કે નાની ઉંમરમાં બાળકોને ખૂબ જ વ્યસન હોય છે, ફાંકીનું, સિગરેટનું. ફાંકીના કારણે, પાન મસાલાના કારણે પણ ક્યાંક ને ક્યાંક તમારા દાંત નબળા પડી શકે છે. અત્યારના યુવાનો બહુ જ અત્યારે ફાંકીના રવાડે અને પાનના રવાડે ચડતા હોય છે. અને ઘણા બધા તો આપણે એમાં કોમેડી પ્રશ્ન પણ આપણે જોતા હોય છે કે ફાંકી ખાતા હોય ને ફાંકી ચોરતા હોય ને વાત કરતા હોય કે મારા દેશ માટે કંઈક કરવું છે. પણ પહેલાં તમારા માટે કંઈક કરો, પછી દેશ માટે કંઈક કરજો. પહેલાં તમારી સ્વાસ્થ્યનું, તમારી હેલ્થનું વિચારો, પછી આપણે દેશ માટે કંઈક કરીશું. તો આજે આપણે ડેન્ટિસ્ટ ઉપર વાત કરવાની છે કે દાંતમાં લઈ અને કયા પ્રકારના રોગ થતા હોય છે અને દાંતને લઈ અને કઈ પ્રકારની ચોકસાઈ રાખવી જોઈએ, કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ. ત્યારે મારી સાથે અત્યારે ડૉક્ટર પ્રિયાંશી મેડમ જોડાયા છે. પ્રિયાંશી મેડમ, अब तकના વિશેષ સેવામાં તમારું આપનું સ્વાગત છે. મેડમ, પહેલો પ્રશ્ન હું એ કરીશ કે અત્યારે લાઈફસ્ટાઈલ અત્યારે બધાની બહુ સ્ટફ થઈ ગઈ છે. રોજબરોજ જંક ફૂડ ખાવાનું, કોલ્ડ ડ્રિંક્સ પીવાનું. તો પહેલાંના જમાનામાં એવું હતું કે ટૂથપેસ્ટ, અત્યારે સારા ટૂથપેસ્ટ પણ આવી ગયા છે. પહેલાંના જમાનામાં ટૂથપેસ્ટ પણ નહોતા, દાંતણથી લોકો દાંત સાફ કરતા. તો ટૂથપેસ્ટ આટલા સારા આવવા છતાં, આટલી સારી ફેસિલિટી મળવા છતાં આપણા દાંત મજબૂત શું કામ નથી રહેતા? બહુ જ સારો પ્રશ્ન છે અને એના બહુ બધા રીઝન્સ છે. આજના જમાનામાં ફૂડ્સ બધા રિફાઇન થઈ ગયા છે, બધા પ્રોસેસ્ડ ફૂડ્સ થઈ ગયા છે. એટલે એના કારણે દાંતમાં સડા થવાના ચાન્સીસ સૌથી વધારે હોય છે. પછી જમ્યા પછી જે આપણે ક્લીન નથી કરતા એના લીધે પણ આ પ્રોબ્લેમ થતો હોય છે. દાંતણથી એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ એની જે છે એનાથી ઘણા ફાયદાઓ થતા અને યસ, એનાથી કેવિટીઝ ઓછી પડતી. પણ એના લીધે દાંતમાં જે ઘસારો થતો ને એનો આપણને ત્યારે જ્ઞાન જ નહોતું. હવે ડેન્ટિસ્ટ થઈ ગયા છે આટલા બધા, પ્લસ હવે બધા ડેન્ટલ વિઝિટ્સ પણ લેવા માંડ્યા, એટલે એની અવેરનેસ પણ આવવા માંડી છે. એટલે જો દાંતણ બહુ જ સારી વસ્તુ છે પણ એ પણ સારી રીતે ન થાય તો એનાથી દાંતમાં ખૂબ જ ઘસારો થાય છે, પેઢામાં પણ ઘસારો થાય છે. એટલે જે પણ યુઝ કરીએ છીએ આપણે એને સારી રીતે યુઝ કરવું અને પ્રોપરલી યુઝ કરવું એ બહુ અગત્યનું છે. ચોક્કસ મેડમ, અત્યારે તમે દાંત ક્લીન કરવાની વાત કરી તો પહેલાંના જમાનામાં દાંતણ હતા, તો અત્યારે તો ઘણા સારા ટૂથપેસ્ટ આવી ગયા છે. છતાં પણ લોકોનો પ્રશ્ન હોય છે કે દાંતમાં ઘણા બધા બેક્ટેરિયા થાય છે અને ઘણા બધા દાંત મજબૂત નથી રહેતા. તો એ ટૂથપેસ્ટ યુઝ કરવા છતાં પણ દાંત મજબૂત નથી રહેતો. આની પાછળનું શું રીઝન છે? યસ, દેટ્સ ટ્રુ, દેટ્સ વેરી ટ્રુ કે પેસ્ટ આટલા સારા આવી ગયા છે, બ્રશિસ આટલા સારા આવી ગયા છે, છતાં કેમ કેવિટીઝ હોય છે? તો એનું રીઝન એ છે કે પ્રોપરલી બ્રશ કરવું અને નંબર ઓફ ટાઈમ્સ બ્રશ આપણે કરીએ એના ઉપર ડિપેન્ડ કરતું હોય છે કે સડા થાય કે નહીં. હવે તમે બપોરે જમેલું હોય અને આપણે રાત્રે પણ બ્રશ ના કરીએ તો એ બધો જ ખોરાક જે અમુક રહી ગયો હોય દાંતની વચ્ચે, તો એના લીધે ત્યાં પડ્યો રહ્યો હોય તો એનાથી સડા થવાના જ છે. એટલે બ્રશ અને પેસ્ટ સારી હોવા છતાં પણ સડા એ જ રીઝનથી થતા હોય છે કે આપણે ફ્રીક્વન્સી નથી બ્રશિંગની બરાબર હોતી, કે હર વખતે જ્યારે પણ મોઢામાં અન્નનો દાણો આપણે રાખીએ છીએ તો એ પછી ક્લીન કરવું ખૂબ અગત્યનું થઈ જાય છે. એટલે ક્લિનિંગ નંબર ઓફ ટાઈમ્સ મેટર કરતું હોય છે કે કેટલી વાર કરો છો તમે. તો ટૂથબ્રશ કેવી રીતના કરવું જોઈએ અને કેટલો સમય કરવું જોઈએ? સાચી એની રીત શું છે ટૂથબ્રશ કરવાની? આપણે ઉપર નીચે અથવા આગળ પાછળ કરતા હોય છે. તો જ્યારે આપણે ઉપર નીચે કરીએ છીએ તો પેઢાનો ઘસારો થાય છે. આપણે આગળ પાછળ કરતા હોઈએ છીએ તો દાંત ઘસાય છે અને દાંતમાં ખાંચા જોવા મળતા હોય છે, જેમાં અમારે ફિલિંગ્સ કરવા પડતા હોય છે. તો એ બંને જ રીત ખોટી છે. 45 ડિગ્રી એંગલ એટલે કે થોડું પેઢા તરફ દાંતને નમાવી અને રાઉન્ડ ગોળ મોશનમાં આપણે બ્રશિંગ કરવાનું રહેતું હોય છે. અને દાંતના બધા જ સરફેસીસ, જે અંદરની સાઈડ છે, જીભની સાઈડ, દાંતના ભાગ એ પણ ક્લીન થવા જોઈએ. જે ઉપરની ભાગ, ચાવવાના ભાગ છે એ પણ થવા જોઈએ અને જે બહાર ગાલ તરફનો દાંતનો ભાગ છે એ પણ. તો બધા જ સરફેસીસ જો પ્રોપરલી ક્લીન થાય ચોક્કસ તો જ એ બધું પ્રોપરલી મેન્ટેન થઈ શકે આપણું
મેડમ, ઘણા લોકોના પ્રશ્ન હોય છે કે અમે રેગ્યુલર બ્રશ કરીએ છીએ, ટૂથપેસ્ટ કરીએ છીએ, સારામાં સારું ટૂથપેસ્ટ યુઝ કરીએ છીએ, છતાં મોઢામાંથી દુર્ગંધ આવે છે. આ દુર્ગંધ આવવાનું રીઝન શું છે? સૌથી મોટું જે પ્રોબ્લેમ છે એ છે કે જ્યારે શારી જમા થઈ ગયેલી હોય છે ત્યારે દુર્ગંધ આવવાની જ છે, કારણ કે તે પેઢાનો રોગ છે. એટલે એ જે બેક્ટેરિયાઝ બધા પેઢામાં ભરાઈ રહે છે શારીની સાથે સાથે, એના લીધે ખૂબ દુર્ગંધ આવતી હોય છે. બીજું, જીભ ક્લીન રાખવી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જો જ્યારે ટંગ ક્લિનિંગ નથી પ્રોપર થતું તો એના લીધે પણ સ્મેલનો પ્રોબ્લેમ હોય છે. અને હજી એક મોટું રીઝન જે છે એ છે કે દાંતમાં સડો હોય ને કોઈ પણ, તો તે ખોરાકને ત્યાં પડ્યું રહે છે, ઘણા સમય સુધી પડ્યું રહે છે, એટલે દુર્ગંધ આવે છે મોઢામાંથી, કેમ કે ખોરાક ત્યાં સડામાં બેસેલો હોય છે. અત્યારે ડેન્ટિસ્ટમાં વધુ પડતા કઈ પ્રકારના કેસ જોવા મળતા હોય છે અત્યારે? સૌથી વધારે તો કેવિટીઝ જોવા મળતી હોય છે. બીજું જે છે એ ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ, એટલે કે જે ફાંકીના લીધે મોઢું બંધ થતું હોય છે, એ ખૂબ જોવા મળતું હોય છે. હમણાંથી નવું જે જોવા મળે છે એ સ્ટ્રેસ અને લાઇફસ્ટાઇલ ખરાબના લીધે એસિડ રિફ્લક્સ, એટલે કે એસિડિટીની તકલીફના લીધે દાંત ઓગળી ગયા હોય છે, ઇનામલ આખું જ ઓગળી ગયું હોય છે અને દાંત બધા પીળા દેખાય છે. તો પાછળના તો આખી બાઇટ જ કોલેપ્સ થયેલી, એટલે કે સાવ દાંતનો ઘસારો એટલો કે દાંત આમ બેસી ગયા હોય એવું લાગે આપણને, અને અણિયારા થઈ ગયેલા હોય છે. તો એ ડાયગ્નોસિસ કરવું ખૂબ અગત્યનું કે કયા કારણ અનુસાર પ્રોબ્લેમ છે. તો અત્યારે મેડમ વ્યસનને કારણે પણ ખૂબ ઘણા બધા ડેન્ટિસ્ટના પ્રોબ્લેમ જોવા મળે, દાંતના પ્રોબ્લેમ મળતા હોય છે, છતાંય લોકો વ્યસન છોડતા નથી. તો તેવા લોકોને કઈ બાબતે વ્યસન કરવું પણ છે અને દાંતની કાળજી પણ લેવી છે, તો તેવા લોકોએ વ્યસન કરે છે તો એવા લોકોને કેવી કાળજી લેવી જોઈએ? મારી પાસે ઘણા લોકો આવે છે કે જે લાલ દાંત સાફ કરાવે. હું જ્યારે કહું ત્યારે મોટિવેટેડ હોય, પણ જેવા પાછા જાય 2-3 દીમાં પાછા પોતાના વ્યસનને આધીન થઈ જાય છે. તો એના માટે આઈ ફીલ રેગ્યુલર ક્લિનિંગ રખાવો. જો તમારાથી વ્યસન નથી જ છૂટતું, હું ખૂબ મોટિવેટ કરું છું એઝ અ ડેન્ટિસ્ટ, અને આઈ નો કે બધા જ ડેન્ટિસ્ટ ખૂબ મોટિવેટ કરતા હોય છે છોડવા માટે, કેમ કે દાંત સાફ થઈ શકે. પેઢાને ચામડી જે બગડે છે એ પાછા આવતા નથી, એમાં કેન્સર થાય છે, એ સડી જાય છે અને અંતે એને કટ કરવા પડતા હોય છે, એટલે કે સર્જરી કરવી પડતી હોય છે. તો એ એટલું આગળ વધે એ પહેલાં તમે રેગ્યુલર જો ડેન્ટલ વિઝિટ્સ લઈને મોટિવેટેડ રહી શકતા હોય તો એ પણ હું ખાસ એના માટે રિક્વેસ્ટ કરીશ કે એ પણ રાખો, સો દેટ એક તમને એક ગુરુની જેમ, એક ગાઈડની જેમ, એક ડેન્ટિસ્ટ રેગ્યુલરલી તમને એ વસ્તુ પર હેલ્પ કરી શકે છોડાવવામાં. સેન્સિટિવિટી દાંતમાં બહુ વધારે જોવા મળતી હોય છે. ઇવન મોટી ઉંમરના લોકોમાં તો આપણે જોઈએ છીએ વ્યસનવાળા માણસોમાં સેન્સિટિવિટી, પણ નાના બાળકોમાં પણ સેન્સિટિવિટી જોવા મળતી હોય છે. તો એમનું રીઝન શું અને એનો કઈ રીતના ઇલાજને નિવારણ લાવી શકાય? સેન્સિટિવિટીના અગેન મલ્ટિપલ રીઝન્સ હોય છે. પેઢા જ્યારે નીચે ઉતરી જાય, એટલે કે જે ઓલ્ડ એજ પેશન્ટ્સ છે એમાં સેન્સિટિવિટી વધારે પડતી એટલે થતી હોય છે કેમ કે દાંતનો જે મૂળિયાનો ભાગ છે તે એક્સપોઝડ હોય છે. એક્સપોઝડ એટલે કે પેઢા નીચે ઉતરી ગયા હોય છે. જ્યારે પેઢા નીચે ઉતરી જાય છે તો એ રૂટનો પાર્ટ સેન્સિટિવિટીનું રીઝન બને છે. એટલે ઠંડુ કે કંઈ પણ આઈસ્ક્રીમ્સ કે એવું તો કંઈ ખાઈ જ નથી શકતા હોતા. નાના બાળકોમાં વધારે પડતું સડાના લીધે હોય છે કે કેવિટીઝ ઘણી બધી હોય એના કારણે સેન્સિટિવિટી થાય. એટલે ક્યારેય પણ દાંતનું કોઈ પણ લેયર એક્સપોઝ થતું હોય છે જે ન થવું જોઈએ એક્સપોઝ, ત્યારે સેન્સિટિવિટી થતી હોય છે કેમ કે એક ઇનામલ જ એવું છે જે સેન્સિટિવ નથી, તો એને પ્રોટેક્ટ કરવું ખૂબ જરૂરી. મેડમ, કોલ્ડ ડ્રિંક્સની આપણે વાત કરીએ તો કોલ્ડ ડ્રિંક્સની અંદર અત્યારે આઈસ્ક્રીમ અને સોફ્ટ કોલ્ડ ડ્રિંક્સ આવે છે, તો આ બંને કોલ્ડ ડ્રિંક્સ જ છે. તો આ બંનેથી શું કઈ પ્રકારના દાંતની અંદર રોગ થઈ શકે? આઈસ્ક્રીમમાં પણ અલગ કઈ પ્રકારના રોગ થઈ શકે અને સોફ્ટ ડ્રિંક્સથી પણ શું થઈ શકે છે? બંને જ શુગરી છે. બંને જ, એક છે તે ઇનામલ ગળાવે છે અને બીજું છે તે દાંતમાં સડો કરે છે. ને જો બેનું કોમ્બિનેશન તમે લેતા હોય ઓલ્ટરનેટ ડેઝ તો બધા જ દાંતમાં પ્રોબ્લેમ રહેવાનો જ છે. તો ફાસ્ટ ફૂડને લઈને કઈ પ્રકારના એનું નિવારણ શું લાવી શકાય મેડમ? ખાસ તો કઈ પ્રકારની કાળજી, જેને આઈસ્ક્રીમ ખાવું છે, કોલ્ડ ડ્રિંક્સ પીવું છે, જંક ફૂડ એ ખાવું છે, તો એનું નિવારણ શું લાવી શકાય? કાળજી કઈ બાબતની રાખવી જોઈએ સાથે સાથે? ખાઓ ને એ પ્રોબ્લેમ નથી, પણ ખાઈને જ્યારે ક્લીનલીનેસ નથી રહેતી ને તો એ બહુ મોટો પ્રોબ્લેમ બની જાય છે.
ક્લેનલીનેસમાં તમે નવા આધુનિક જે બધી ટેકનોલોજીઝ અવેલેબલ છે એનો યુઝ કરી શકો છો. વોટર ફ્લોસર અવેલેબલ હોય છે, ઘણી બધી બ્રાન્ડ્સ છે, પરફોરા છે, ઓરા ક્યોરા છે, આ બધી જ ઓનલાઈન અવેલેબલ છે. તમે એ ઓનલાઈન ઓર્ડર કરી અને વોટર ફ્લોસર કેમ યુઝ કરવું એ આઈધર ડેન્ટિસ્ટ પાસે જઈને શીખી શકો છો ઓર એલ્સ તમે યુટ્યુબ પર વિડીયોઝ જોઈ શકો છો અને એનો યુઝેજ સ્ટાર્ટ કરી શકો છો. બીજું છે જે ઇલેક્ટ્રિક ટૂથબ્રશ છે, તો એ પણ ક્લીન રાખવામાં બહુ જ હેલ્પફુલ હોય છે, કેમ કે એ થાઉઝન્ડ્સ ઓફ સ્ટ્રોક્સ એકવારમાં મારી શકતું હોય છે આપણા દાંત પર, જ્યારે આપણું નોર્મલ ટૂથબ્રશ માંડ 2 થી 4 વાર ફરતું હોય છે એક જગ્યાએ. એટલે આ બધી નવી ટેકનોલોજીનો યુઝ કરો તો જે બધી ચેન્જિંગ લાઈફસ્ટાઈલ ને હેબિટ્સ છે એની સાથે તમને ડેન્ટલ બધું મેન્ટેન કરવામાં હેલ્પ કરશે. મેડમ, સામાન્ય માણસનો પ્રશ્ન હોય છે કે પેઢા ફૂલાઈ જવા તો પેઢામાંથી લોહી નીકળવું, એ શું છે ને એનાથી કેવી રીતે રક્ષણ મેળવી શકે છે? પેઢા ફૂલાવા એ શારીરના કારણે જ હોય છે. એ મેઇન એનું જે કલ્પ્રિટ છે એ શારી જ છે. તો શારી ન જમા થવા દેવી, જેના કારણે પેઢા જે ફૂલાય છે તો એ નહીં ફૂલાય. એટલે રેગ્યુલર ક્લિનિંગ, રેગ્યુલર ડેન્ટલ ક્લિનિંગ, સ્કેલિંગ જેને કહેવાય, ડેન્ટિસ્ટ પાસે જઈને એ કરાવવાથી એ તકલીફ દૂર થતી હોય છે. કેમ કે શારી જે છે એ ફાંસની જેમ ખૂંચેલી રહે છે પેઢામાં, અને પેઢામાં જિંજિવાઇટિસ એટલે કે પેઢાનો સોજો થતો હોય છે, અને એ નથી જ્યારે સાફ થતું તો એ આગળ વધીને નીચેના હાડકાને ને પેઢાને બંનેને સાથે ગળાવી નાખે છે, જેને આપણે પાયરિયા કહીએ છીએ. એટલે શારી સાફ કરે તો પેઢા ફૂલાયેલા પણ નહીં રહે અને પેઢા મજબૂત રહેશે, દાંત મજબૂત રહેશે. નાનપણથી અમુક બાળકોમાં, અમુક લોકોમાં આપણે જોતા હોય છે કે દાંત આડા હવડા હોય, સીધા ન હોય, તો એવા બાળકોને કેવી રીતના ટ્રીટમેન્ટ આપવી જોઈએ અને કઈ ટ્રીટમેન્ટ એના માટે બેસ્ટ રહેશે? નાના બાળકોમાં વાંકા ચૂકા દાંત એકચ્યુઅલી 8 વર્ષથી જ ઓર્થો ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થઈ જતી હોય છે. એવા અમુક અપ્લાયન્સીસ આવતા હોય છે જેને તમે ત્યારથી જ બાળકને પહેરાવો તો જે વાંકા ચૂકા દાંતની પ્રોબ્લેમ છે તે ત્યાં જ અટકી જતી હોય છે. પણ અમારી પાસે લોકો બહુ લેટ આવતા હોય છે, 20 વર્ષે આવતા હોય, જ્યારે હાડકું એકદમ જ પાકી ગયું હોય, એમાં દાંતની મૂવમેન્ટ્સ કરવી ખૂબ ડિફિકલ્ટ હોય, પછી 1.5, 2 વર્ષ, 3 વર્ષ થઈ જતા હોય છે એમાં મૂવમેન્ટ્સ કરવી. એટલે એ જે ક્રેઝ છે એ બહુ સારો ક્રેઝ છે. લેટેસ્ટ ટેકનોલોજીસ પણ આવી ગઈ છે, ઇન્વિઝલાઇન કરીને, કે જે ટ્રાન્સપરન્ટ ટ્રેઝ પહેરવાની આપતા હોય છે અમે પેશન્ટ્સને, જેનાથી વાંકા ચૂકા દાંત સીધા થઈ જતા હોય છે. ધ અર્લિયર ધ બેટર, એમાં તો હું એટલું જ કહીશ. અને સીધા કરાવવા ખૂબ અગત્યના, કેમ કે વાંકા ચૂકા હોય તો સડા થાય છે દાંતમાં, બ્રશિંગથી મેન્ટેન થઈ નથી શકતા વાંકા ચૂકા હોય એના લીધે. બીજું, જોઈન્ટના પ્રોબ્લેમ આવતા હોય છે. જે વાંકા ચૂકા દાંત હોય છે એ ડાયગ્નોસિસ થાય છે 40-50 વર્ષે, કે જ્યારે તમે ઓર્થો ટ્રીટમેન્ટ કરાવવાના નથી. એટલે જેટલું અર્લી થાય આ બધું એટલું બેટર હોય છે. મેડમ, રૂટ કેનાલ ટ્રીટમેન્ટ ઘણી બધી વખત સાંભળ્યું છે અને લોકોમાં ક્યાંક એવું માન્યતા છે કે રૂટ કેનાલને લઈ અને ડર લાગતો હોય છે. તો રૂટ કેનાલની ટ્રીટમેન્ટ શું છે અને કેવી રીતના થાય છે, અને લોકોનો ડર છે એનાથી કેવી રીતના હળવો થઈ શકે? રૂટ કેનાલ હવે ખૂબ જ ઇઝી થઈ ગયું છે, કેમ કે એકદમ જ મોડર્ન મશીન્સ આવી ગયા છે, જેનાથી રૂટ કેનાલ ફટાફટ થઈ જતી હોય છે. પેશન્ટને પેઇન નથી થતું, કેમ કે અમે નમ કરી દેતા હોય છીએ. નમ કરવા માટે કે બહેરું કરવા માટે નમિંગ સ્પ્રેઝ, જેલ્સ બધું આવી ગયું છે, એટલે ઇન્જેક્શન પણ એટલું ફીલ નથી થતું હોતું કે એનો ફિયર હોય. એ ફિયર એવડો મોટો ના હોવો જોઈએ કે આપણે દાંત કઢાવવો પડે. એટલે રૂટ કેનાલ કરાવવાની જ હોય તો પછી થોડી હિંમત રાખી અને એ સડો સાફ કરવા બેસવાનું એ નક્કી નિર્ણય લઈ લેવો જોઈએ. જેટલું વહેલું લ્યો એટલું ઇઝી થાય, કેમ કે સડો જ્યારે ખૂબ વધી જાય ત્યારે અમારી પાસે રૂટ કેનાલના પણ ઓપ્શન રહેતા નથી. એનો જે ભાઈ છે એ તો સાવ જ રાખવા જેવો નથી, બિકોઝ એ હવે એકદમ બેઝિક પ્રોસિજરમાં આવી ગયું છે અને એવરી ડેન્ટિસ્ટ ઇન રાજકોટ કે તમે ક્યાંય પણ હોવ બધા જ કરતા હોય છે રૂટ કેનાલ. એટલે ડર્યા વિના એ કરવી જરૂરી છે. આજકાલ યુવાનોમાં બ્રેસીસ એટલે કે તાર બાંધતા હોય છે દાંત, એનો ક્રેઝ વધતો જાય છે. તો આ ટ્રીટમેન્ટ શું છે અને ખાસ કરીને તો કેવા લોકોએ આ ટ્રીટમેન્ટ લેવી જોઈએ બ્રેસીસની? જેને લાગે છે કે દાંતમાં જગ્યા ઓછી પડવાની જ છે, નાના બાળકમાં ખ્યાલ જ આવી જાય કે દાંત એકની ઉપર એક દેખાવા માંડે કે જગ્યા છે જ નહીં, તો પછી ત્યારથી જ તમારે એના માટે ડેન્ટિસ્ટને કન્સલ્ટ કરી અને એની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરાવી દેવી જોઈએ. અને એઝ આઈ સેડ એ ક્રેઝ બહુ જ સારો ક્રેઝ છે અને દાંત બંધાવવા જ જોઈએ. આઈધર તમે મેટલ બ્રેસીસ, સિરામિકના ન દેખાય એવા બ્રેસીસ કરાવો કે પછી ઇનવિઝલાઇન ટ્રાન્સપરન્ટ ટ્રેઝ જે આવે છે એ કરાવો.
કોઈ પણ ઓપ્શન તમે લ્યો છો તો એ તમારું ડેન્ટિસ્ટ તમારા માટે જે બેસ્ટ ઓપ્શન છે એ તમને ગાઈડ કરશે અને તમારા દાંત સીધા કરવામાં તમને હેલ્પ કરશે. ધ અર્લિયર ધ બેટર, બિકોઝ 8 વર્ષે એ ટ્રીટમેન્ટ થઈ હોય તો એ વહેલી પતી જતી હોય છે અને એ પછી આગળ જઈને જે બધા સડાના પ્રોબ્લેમ્સ જે આવતા હોય છે એ બધા નથી થતા હોતા. મેડમ, આપણે ટૂથપેસ્ટની વાત કરીએ તો ટૂથપેસ્ટની અંદર એવું હોય છે કે કેવા લોકોએ કેવી ટૂથપેસ્ટ યુઝ કરવી જોઈએ અને કઈ પ્રકારની ટૂથપેસ્ટ યુઝ કરવી જોઈએ જેથી કરીને દાંત એના લોંગ ટાઈમ સુધી સારા રહે અને મજબૂત રહે, એવું કંઈક ખરી? યસ, જ્યારે નોર્મલ દાંત હોય છે લોકોના કે જેમાં કાંઈ સેન્સિટિવિટી નથી, કાંઈ પેઇન નથી, તો તમે જે કોલગેટ, પેપ્સોડન્ટ કે પછી ક્લોઝઅપ જેવી ટૂથપેસ્ટ જે રેગ્યુલર ઓવર ધ કાઉન્ટર અવેલેબલ છે તે યુઝ કરી શકો છો, એમાં કંઈ જ ખોટું નથી. પણ જ્યારે સેન્સિટિવિટી છે તો તમે થર્મોસીલ આરે કરીને આવે છે, સેન્સોડાઇન છે, ઘણી બધી સેન્સિટિવિટી માટેની ટૂથપેસ્ટ આવી ગઈ છે. તો એમાં પોટેશિયમ નાઇટ્રેટ હોય છે, તો જેના લીધે સેન્સિટિવિટીના પ્રોબ્લેમ ઓછા થતા હોય છે. એમાં હાઇડ્રોક્સી એપેટાઇટ વધારે હોય છે, એના કારણે તમને હેલ્પ મળી રહે છે. અગેન એન્ટી કેવિટી ટૂથપેસ્ટ આવે છે, વ્હાઇટનિંગ ટૂથપેસ્ટ આવે છે. વ્હાઇટનિંગ ટૂથપેસ્ટ હું બધી જ રેકમેન્ડ નથી કરતી, પણ એવી જેમાં અબ્રેઝિવ પાર્ટિકલ્સ એટલે કે અમુક ચારકોલની આવે છે એ સમહાવ હું રેકમેન્ડ નથી કરતી. જે સ્મૂધ હોય છે, ડૉક્ટર રેડ્ડીઝની એક વ્હાઇટ કરીને આવે છે ટૂથપેસ્ટ, એ પણ ખૂબ જ સારી છે, તો એ તમે યુઝ કરી શકો જો તમને વ્હાઇટનિંગ માટે યુઝ કરવી હોય તો. એટલે બધા જ પર્પઝ માટે સ્પેસિફિક ટૂથપેસ્ટ આવતી હોય છે, એનો યુઝ કરી શકાય છે. અને નોર્મલ હોય તો એના માટે કોલગેટ, પેપ્સોડન્ટ જ ઇનફ છે નોર્મલ ટીથ. મેડમ, આપ તો ઘણા સમયથી ડેન્ટિસ્ટ ક્લિનિક ચલાવો છો અને તમારી સામે રોજબરોજ ઘણા બધા કેસીસ આવતા હોય છે, તો ગંભીર સમસ્યાવાળો કેસ લાગતો હોય એવો આપણા અત્યારના યુગ પ્રમાણે કયો હોય છે? સૌથી ગંભીર તો ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ અને કેન્સરના કેસીસ હોય છે, કેમ કે જ્યારે મોઢું બંધ થાય છે તો ઘણી વખત દર્દી દાંતનો દુખાવો લઈને આવ્યો હોય છે, અમે એને હેલ્પ કરી શકતા નથી જ્યાં સુધી એનું મોઢું ખુલે નહીં. હા, એટલે એ એક જે તકલીફ છે એની એ પીડા એને જ સહન કરવી પડતી હોય છે, તો એ બહુ જ ગંભીર લાગે અમને. બીજું જે લાગે એ કે કેન્સર જે અમને દેખાય જ છે ઓબ્વિયસ કે ચામડી આખી જ સડી ગઈ છે, બગડી ગઈ છે અને એના માટે બાયોપ્સી લેવી પડતી હોય છે, તો પેશન્ટ ત્યારથી જ ડરી જતા હોય છે. પણ ડરવાને બદલે જ્યાં તમે પહોંચ્યા છો, તમને જે ડાયગ્નોસિસ મળ્યું છે એને પોઝિટિવલી લઈ અને એમાં આગળ જે તમને ટ્રીટમેન્ટ તરફ ગાઈડ કર્યા છે એ લેવી ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય. દાંતમાં પણ કેન્સર જેવા બનાવ બનતા હોય છે ખરી? હા, મોઢાની અંદર ટૂંકમાં મોઢાની અંદર કેન્સર બનતા હોય છે, તો એની સામે કેવી રીતના રક્ષણ મેળવી શકે છે દર્દી? મોઢાના કેન્સર માટે મેઇન રીઝન તો ફાકી જ છે, પાન મસાલા અને ફાકી. બીજું હજી એક રીઝન જે કોઈને નથી ખ્યાલ એ છે ડાપણ દાઢ. ઘણી વખત ડાપણ દાઢના લીધે ત્યાં અવારનવાર બટકું ભરાતું હોય છે. એ બટકું ભરાતું હોય છે અને ત્યાં ચાંદુ પડતું હોય છે, જે પહેલાં તો પેઇનફુલ હોય પણ પછી પેશન્ટ યુઝ ટુ થઈ ગયું હોય છે, એટલે એની અવગણના કરી અને એના તરફ કાંઈ ધ્યાન નથી દેતા હોતા, એમાંથી પણ કેન્સરનું સ્વરૂપ મોટું લઈ લે છે. એટલે એ ખાસ નોંધવા જેવું છે કે ડાપણ દાઢને રાખવા જેવી હોય તો જ રાખવાની, જો આડી હોય કે પછી પેઢામાં ખૂંચતી હોય તો કઢાવી નાખવી સારી હોય. ડેન્ટિસ્ટની મુલાકાત કેટલા સમયે અને દર્દીએ લેવી જોઈએ, કેટલા સમયની અંદર લેવી જોઈએ? ડેન્ટલ વિઝિટ્સ મિનિમમ once every 6 months રાખવી જોઈએ, તો એનાથી પેશન્ટને ખૂબ જ ફાયદો રહે છે, બિકોઝ નાની નાની કેવિટીઝ પહેલાં જ પકડાઈ જાય છે અને એમાં ફિલિંગ થઈ જાય છે. અને પેઢાના રોગ હોય તો એ પણ ત્યારે ને ત્યારે જ સ્કેલિંગ કરીને એનું પણ નિરાકરણ નીકળી જાય છે. દાંત મજબૂત રહે તે માટે તમે અબ તકના અમારા દર્શક મિત્રોને શું સલાહ આપશો કે કેવી રીતે તમારા દાંતને મજબૂત રહે અને લોંગ ટાઈમ સુધી સારા રહે? હું એ જ કહીશ કે નંબર ઓફ ટાઈમ્સ જે બ્રશ કરો છો એ વધારી દો, વોટર ફ્લોસર કમ્પલસરી યુઝમાં રાખો, ઇલેક્ટ્રિક ટૂથબ્રશ યુઝ કરવાનું રાખો, અને જો તમે ફ્રીક્વન્ટ મીલ્સ જે તમે લેતા હો છો, જમવાની વચ્ચે જે મીલ્સ હોય છે એ તમે ઓછા કરી શકો છો, અને જો એ લ્યો છો તો તમારે ત્યારે જ કોગળા કરી અને દાંતને મેન્ટેન રાખવાના.
જી ચોક્કસથી દર્શક મિત્રો, તો આપણે જોયું કે ડેન્ટિસ્ટને લઈને પણ ઘણા બધા દાંતને લઈને ઘણા બધા પ્રશ્ન આવી શકે છે. જો તમે તમારા દાંતની કાળજી ન રાખી, વ્યવસ્થિત ટૂથપેસ્ટ અથવા તો ટૂથપેસ્ટ કરવાથી આ વાત પૂરી નથી થઈ જતી, માત્ર બ્રશ કરવાથી વાત પૂરી નથી થઈ જતી, પરંતુ એને વ્યવસ્થિત રીતના તમારે દાંત સાફ કરવા પડશે. ઇવન જમ્યા પછી પણ આપણે આપણા દાંતનું ધ્યાન રાખવું પડે છે. દાંતના કોગળા કરવા, મોઢાની અંદર જેવા જમ્યા પછી પણ બેક્ટેરિયા જમા થઈ જતા હોય છે, તો ક્યાંક ને ક્યાંક આપણા દાંતને લઈને પણ આપણે નુકસાન છે આપણા શરીરની અંદર ભોગવી શકીએ છીએ. અને તેનું નિવારણ આપણે જોયું કે પ્રિયાંશી મેડમે 100% આપણને જણાવ્યું કે દાંતને કેવી રીતના રક્ષણ મેળવી શકાય અને કેવા કેવા રોગ થાય તો તેની સામે કેવી રીતના આપણે રક્ષણ મેળવી શકીએ. અબ તકના વિશેષ અહેવાલમાં આ જ હતો આપણો ડેન્ટિસ્ટનો વિશેષ અહેવાલ. ત્યાં સુધી મને રજા આપશો.